ખટંબા ગામમાં દેશભક્તિના માહોલ વચ્ચે સ્વતંત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। પ્રાથમિક શાળાથી દેશભક્તિના નારા અને તિરંગા સાથે રેલીનો પ્રારંભ થયો હતો। રેલીમાં ગામના સરપંચ, શાળાના તમામ વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું। પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાથે જોડાયેલા વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા। જોકે ઉજવણીનો સૌથી ખાસ અને પ્રેરણાદાયી પાસું રહ્યું રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ક્ષણ। સામાન્ય રીતે મહાનુભાવો અથવા તો પદાધિકારીઓના હાથે ધ્વજવંદન કરવામાં આવે છે, પરંતુ ખટંબા ગામમાં આ પરંપરાથી અલગ પહેલ કરવામાં આવી। અહીં એક સફાઈ સેવકના હાથે રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરવામાં આવ્યું। સફાઈ સેવકના હાથે તિરંગો લહેરાવી ગામે માત્ર સ્વતંત્રતા દિવસની ઉજવણી જ નહીં, પરંતુ સમાજની સમાનતા, શ્રમનું સન્માન અને દરેક વ્યક્તિનું મહત્વ હોવાનો સુંદર સંદેશ પણ આપ્યો હતો। ત્યારબાદ ગામના સરપંચ કમલેશ વાળંદ દ્વારા વિદ્યાર્થીઓને સાયકલ સહિત પેન્સિલ અને શૂઝ પણ ગિફ્ટમાં આપવામાં આવ્યા હતા। 15મી ઓગસ્ટના આઝાદીના દિવસના રોજ આજે અમે અહીંયા ખટંબા ખાતે ધ્વજવંદન નિમિત્તે નાના બાળકોને, 5મા ધોરણના બાળકોને, દરેક વર્ગના છોકરા છોકરીઓને અમે સાયકલ ગિફ્ટ આપી છે અને એમને એટલો ઉત્સાહ આવે કે એ વારંવાર ભણે અને સારા ટકા લાવે, એટલે બીજા છોકરાઓને બી ઉત્સાહ આવે સારા ટકા લાવવા માટેની। એટલે હું એવું કહેવા માગું છું કે અમારી વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિપુલભાઈ ભરતિયા સાહેબને મેં મુલાકાત કરી અને એમને મને કીધું છે કે સરપંચ શ્રી, તમે ચિંતા ના કરશો, હું 1 થી 8 ધોરણ સુધી તમને ગુજરાતી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ લાવી આપીશ, એટલે તમે ચિંતા ના કરશો। અમને બી ઉત્સાહ આવે છે કે તમારા જેવા સરપંચ હોય તો અમને બી બનાવવામાં અને તમારી જે જગ્યા છે એ રમતગમત સાથે અને ઓરડા બનાવી આપશે અને અમારા બાળકો બહાર પ્રાઇવેટ સ્કૂલોમાં ભણવા ના જાય એના માટે હું તકેદારી લઈએ છે એવું મને આશ્વાસન આપેલું। અને મને એવું કીધું છે કે સરપંચશ્રી, તમે આજે તમારા જેવા સરપંચ હોય તો આ પ્રાઇવેટ સ્કૂલો છે એ પ્રાઇવેટ સ્કૂલોમાં જવા ઈચ્છે ના, એવી અમે પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શિક્ષણ નીતિ છે એવી સરસ અમે બનાવીશું અને સારું શિક્ષણ આપીશું, એટલે પ્રાઇવેટ સ્કૂલોમાં બાળકોને જવું ના પડે ને એના મા બાપને બહાર ના પડે। સ્વતંત્રતા દિવસની ઉજવણી કઈ રીતે કરવામાં આવી હતી? સ્વતંત્રતા દિવસની ઉજવણી એ કરવામાં આવી છે કે નાના ભૂલકાઓને પેન્સિલ, કંપાસ એ અને ચંપલ, અને જે સારા ટકા લાયા છે છોકરાઓ એમને જે સાયકલ લઈને સ્કિલથી સાયકલ ચલાવી શકે, એ સાયકલ ચલાવશે તો આગળ વધારે એ મતલબમાં સ્કૂટી બી ચલાવી શકશે, કોલેજ બી જઈ શકશે, એટલે પાયાનું શિક્ષણ। અને નગરસેવકને મોકો આપ્યો હતો ધ્વજવંદનની અંદર એક છેવાડાનો માનવી, આપણો સફાઈ સેવક, એ સફાઈ કરે છે, એનાથી રોગમુક્ત થાય છે અને એ આપણો એક ડૉક્ટર જ છે। અને સફાઈ સેવક એકલાએ સફાઈ નહીં કરવી જોઈએ, દરેક નાગરિક, દરેક મહિલા, દરેક બાળકે સફાઈ રાખવી જોઈએ। એ મારી આ જે હું કહું છું કે ભાઈ દરેકે જ કરવા જોઈએ, અને ગામ, શહેર અને મોટા રાજ્ય અને ભારત દેશમાં આવી સફાઈ રહેવી જોઈએ।